જ ન હતું. વાતે વાતે છયે વહુ શ્યામાને ન બાપી કહીને મેણું મારે. એ નહીં હો, એ નહીં, એની 8-10 દિવસે ખુલે, તાત્કાલિક થોડી આખું ખુલે. મને ચકા કહેતા હતા. શું કહેતા હતા? મને કે હું સાહેબ તમે ઘરવાળીથી બીવો. મેં કીધું હા તો ટમેટા ને લીંબુ અત્યારે સસ્તા છે તો બધી મસ્ત તાજી શાકભાજી છે. શાકભાજી ન લેવું હોય ને તોય લેવાનું મન થઈ જાય એવું સરસ છે. થોડુંક મોંઘું છે. હું કહું દુકાને જવાય ને થોડીક વાર બેસી ઠંડી પંખાની હવા ખાઈશ. લ્યો ખરો ભાગમાં છે ભમરો. ઘેરે જાય તો ઘેરે લાઇટ ન હોય, દુકાન આવીએ દુકાન લાઇટ ન હોય, બધાય ભાગ ભેગા છે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 8 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે અને આજે હતો પાણીનો વારો ને અંજુ ને બા તૈયાર થઈ ગયા છે પૂજા કરવા માટે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હું બાબે અત્યારે જઈએ છે નાગ બાપાની પૂજા કરવા, કેમ કે આજે છે નાગ પાંચમ. તો જો સરસ મજાની થાળી તૈયાર કરી લીધી છે અને શ્રીફળ ને અગરબત્તીની આમાં ઠેલીમાં લઈ લીધું છે. તો હાલો આજે અમારે મોડું થઈ ગયું, નહીં તો 7:30 વાગે તમે છે ને પહોંચી જ જાય, ભીડ થાય નહીં પહેલાં. પણ આજ પાણીનો વારો હતો ને એટલે થોડુંક મોડું થઈ ગયું. તો હાલો હવે નાગ બાપાની પૂજા કરી આવીએ, પછી આવીને મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને કોણ કોણ આ નાગ પાંચમની પૂજા કરે છે ને રહે છે અને ટાઢું ખાય છે એ પણ મને કહેજો. અમારે આ લુવાણાની પાંચમ રહેવાની હોય કા અંધારી પાંચમ, ને મારે પિયરમાં અંજવારી પાંચમ હોય શ્રાવણ મહિનાની. એટલે તમે કઈ પાંચમ રહ્યો છો અને નાગ બાપાની પૂજા કરો છો એ મને કહેજો. તો હાલો હવે જઈએ નાગ બાપાની પૂજા કરી આવીએ ને પછી આવીને મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા. પવિત્ર શ્રાવણ માસની અંધારી પાંચમે વદ પાંચમ પ્રાપ્ત કાળે સ્નાન કરી પાણીયારે નાગચિત્રી અને ઘીનો દીવો કરી પૂર્ણ શ્રદ્ધાથી સંપૂર્ણ પૂજન કરવું. કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણામાં પલાળેલા મગ, મઠ, બાજરી અને કાકડી અવશ્ય ખાવા. એક ગામમાં ડોસી રહેતી હતી. ડોસીને 7 દીકરા અને 7 વહુ. 6 વહુ ભર્યા ભાદરિયા ઘરેથી આવેલી હતી. જ્યારે નાની વહુ શ્યામાને પિયરમાં ન ભાઈ, ન બાપ, ન મા, ન બહેન, ન માસી, ન કાકા કે ના ફૈબા કોઈ જ ન હતું. વાતે વાતે છયે વહુ શ્યામાને ન બાપી કહીને મેણું મારે. પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહન કરી લેતી. ઘરનું બધું કામ એના માથે. ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાહડો કપડાં ધોતી, તોય પેટ પૂરતું ખાવા ન મળતું. ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસો આવ્યા. ઘરમાં તપેલું ભરીને ખીર બની. 6 વહુ અને 7મી સાસુ પેટ ભરીને જમ્યા. શ્યામાની ભાડે ન લીધી. બિચારી ગર્ભવતી શ્યામા ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ થાય શું, કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં ચા પાણી વિના આખું નહીં ઉઘડે. ન ઉઘડે હો બા. બિલાડીના બચ્ચાને આખું કેટલા સમય ઉઘડે? હા, ઘર ફરે ને પછી કૂતરાને એ નહીં હો, એ નહીં, એની 8-10 દિવસે ખુલે, તાત્કાલિક થોડી આખું ખુલે. માણસની આખું કઈ ખુલે? લગ્ન થાય પછી. સમજી ગયા?
એનો કહેવાનો મતલબ હા એ તમે હું ઓળખો ભલે તમારો દીકરો હોય એમાં નાગભાઈ તેમ તમારે હાવું ને છે મારે નથી હો મારે કે નાસ્તો એમાં હું કરવાનો છે. આખું ઉઘડવાને લેવા દેવા મેં ક્યાં ના પાડી મેં તો સવાર ધારા હાટું થઈને ચા નાસ્તો બનાવ્યો હતો ત્યારે નાસ્તો ન કરી લેવાય દિયાબત્તી તો થઈ ગયા હોય મેં હાથ અડા રાખ્યા તો અમારે ક્યાં જ નાસ્તો જ કરવાનો છે મારી બા ના પાડે તમારી બાએ ના પાડી હતી કે આપણે નાક પૂજા સિવાય ચા ન પીવાય મને ના પાડી હતી તમને નહીં મને એમ કે મને ના પાડી તમારે માથે ઓઢું લેવું તો હું શું કરું હાલો તો ચા મૂકી દઉં ફટાફટ ચા બનાવીએ સાહેબ ચા નાસ્તો કરી લઈએ હું બા ચા પી લઈએ અને પછી ધીમે ધીમે ઘરના કામ લઈએ કેમ કે આજે એક જ વાર ચા પીવાની છે પછી કાલે સવારે ચા મળશે ખબર કેમ ટાઢું ખાવાનું હોય ને પણ અમે એક ટાઈમ ચા પીએ છીએ એટલે પી લેવાનું નહીતર તો બાકી ટાઢું ખાવાનું તો સારું હાલો મળ્યા ચા પાણી પીને હાલો ફ્રેન્ડ તો 15-20 દિવસ પછી આજે ચકલાઓને જો ગાંઠિયા નાખ્યા છે કેમ કે વરસાદના હિસાબે છે ને ગાંઠિયા નહોતા નાખતા આજ વરાપે છે કોરાડું છે અને હમણાં આવી પડશે જો આવ્યો જો દેવ ચકલી રાહત જોતા હતા જો અહીંથી ચક્કો ને ચક્કીને મને ચકા કહેતા હતા શું કહેતા હતા મને કે હું સાહેબ તમે ઘરવાળીથી બીવો મેં કીધું હા હો હા તો એ તો બહુ બીવે કે તમે ગાંઠિયા કે પૂછીને નાખો વરસાદના હિસાબે મારા પલળે ને મારા ઘરના ના પાડી હમણાં ગાંઠિયા જો હમણાં ખિસકોલીને બધી ઉતરશે આમ તો જો દોડા દોડી જોઈ લે જો આ તો અહીંયા આવી અહીં હમણાં ઓલું બાજરાનું સ્ટેન્ડ કાર્ડ નાખ્યું ને હા એ પલરે ને પછી ગંધાય અને નહીં એને મોટે કે આપણે મોટે કંઈ નહીં એટલે હમણાં નહોતા નાખતા આજ હાવ વરાપ છે નહીં હા આજ હા વરાપ છે જો કેવાય રાજી રાજી થઈ ગયા આમ તો જો ચક્કીબેન આવ્યા ચક્કીબેન કોયલ બોલે સંભળાય જો પેપરમાં કેવા બોલે છે ને કોયલ રાણી છેટા છેટા ક્યાંક બોલે હાલો ફ્રેન્ડ તો ટાઈમ થયો છે 11 વાગ્યાનો અમારા સવારના બધા વાસી કામ થઈ ગયા મુમતાઝબેન ને અમારા વાસણ ઉટકાઈ ગયા બેન કેમ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું ને સારું હાલો હવે બીજું ઘર લેવાનું હવે બીજું ઘર હવે હા હા ઘેરથી ઓલે ઘેરથી ઓલે ઘેર કે આખો દી આપણે ઘર જ ફરવાના હા પીપળેશ્વર મંદિરે હવે હા હવે પીપળેશ્વર મંદિરે ને હવે હું જાઉં શાકભાજી લેવા તો હાલો મારે શાકભાજી લેવા જવું છે કેમ કે ઘણા દિવસથી હું શાકભાજી લેવા નથી ગઈ તો શાકભાજી લઈ આવું ને પછી આવીને નિરાતે રસોઈ બનાવું કેમ કે આજે એટલી બધી રસોઈ નથી બનાવવાની બાપ દીકરી હાટું જ બનાવવાનું છે અમારે હાહુ ને ટાઢું ખાવાનું છે તો હાલો જાઉં ને પછી આવીને મળીએ હાલો તો આપણે પહોંચી ગયા છે સુતારવાવે તો હવે શાકભાજી લઈ લઈએ શાકભાજી તો સરસ છે બધું હવે જોઈએ હું લઈએ ને હું નહીં જો ટમેટા ને લીંબુ અત્યારે સસ્તા છે તો બધી મસ્ત તાજી શાકભાજી છે અત્યારમાં થોડીક ભીડ હોય પછી 12 વાગ્યા પછી તો કાગડા ઉઠતા છે પાછી 5 વાગ્યા પછી એટલી ભીડ થાય શું છે ભીંડાનું હે ભીંડા ચોરા હાલો જોઈએ હાલો થોડુંક શાકભાજી રફીકભાઈ થળેથી લીધું બાકી અહીંથી લીધું તો શાકભાજી લેવાઈ ગયું છે તો હવે જઈએ ધીરે ધીરે ઘર તરફ અને થોડીક વાર પહેલાં તો દુકાને બેસું ને પછી જાય હું ઘરે તો હાલો શાકભાજી ન લેવું હોય ને તોય લેવાનું મન થઈ જાય એવું સરસ છે થોડુંક મોંઘું છે પણ છે બધું જો તૂટે બધા આવે તો હાલો હવે જઈએ દુકાને ને પછી મળીએ જય ભોલેનાથ કેમ છે આરામ સારું શ્રાવણ મહિના હજી 10-12 દિન વાર છે એ બાજુ તો વહેલો હોય ને ત્યાં પૂનમે મહિનો બદલે આપણે અમાસે બદલે આપણે 10 દિન વાર છે તો હું શાકભાજી લઈને આવી ગઈ દુકાને ને દુકાન આવીને તો લાઇટ નથી અને સાહેબને હું શાકભાજી લેવાનું કહું ને તો સાહેબ મને શું કહે કે શાકભાજી મોંઘું છે આજ તો કંઈ મોંઘું નથી બધું 40 કિલો છે ખબર હશે ને કે હું શાકભાજી લેવા જવાની છું તો 1-2 વસ્તુ જ મોંઘી છે બાકી બધું 40 કિલો છે વાહ રે વાહ 110 રૂપિયા કિલો હતો હશે હું ક્યાં ના પાડું પણ આજે સસ્તું છે ને તમારા ગામમાં શાકભાજીનો શું ભાવ છે ને મને કહેજો કમેન્ટમાં અમારે તો બધું 40 કિલો છે 1-2 વસ્તુ જ છે મોંઘી જેમ કે ફ્લાવર ને કોબી ને એવું વસ્તુ ને એ આપણે ખાવી નથી તો આપણે શું કામ ભાવ પૂછવાનો લેવો જોઈએ બરાબર ને તો હાલો અહીંયા તો લાઈટ રાણી વયા ગયા છે હું કહું દુકાને જવાય ને થોડીક વાર બેસી ઠંડી પંખાની હવા ખાઈશ લ્યો
ખરો બાઇકમાં છે ભમરો. ઘેરે જાય તો ઘેરે લાઇટ ન હોય, દુકાન આવીએ દુકાન લાઇટ ન હોય, બધાય બાઇક ભેગા છે. બા ઘરે છે, ઘરે તો લાઇટ હશે કા? હા તમે જોવરાયા કરો, મારે નથી જોવરાવું. સારું હાલો થોડીક વાર હવે દુકાને બેહું પછી જાઉં ઘરે, પછી મળીએ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થયો છે 1:15 વાગ્યાનો. બસ હું હમણાં દુકાનેથી ઘરે આવી, કેમ કે દુકાને ઘરાક હતા ને એટલે કલાક દોઢ કલાક હું ખોટી થઈ ગઈ. તો હાલો હવે ફટાફટ છે ને હું રસોઈ માંડું. અને આ બાજુ જાઉં દાદી દીકરી બે વાસણ ગોઠવે છે. બા એકલા કંટાળી ગયા હતા કે હું? આજ તો હું છે ને ટીવી ચાલુ કરીને ગઈ હતી કે બા ટીવી જોવે, ન્યાય વહી ગઈ હતી બાપા. બધાય કાગડા કાળા છે, મને એમ ક્યાંય હશે. તારા બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શાકભાત બનાવી નાખું ને ફટાફટ? હે હાલશે ને? મારી મરજી. હા તો હાલો, એક બાજુ શાક વઘારું, એક બાજુ ભાત વરી દઉં, અને પછી છે ને આ બધું શાકભાજી ધોઈને સાઈડમાં રાખી દઉં. પહેલાં રસોઈ બનાવું, કેમ કે સાહેબે હવે હમણાં જ આવશે, કેમ કે ઘરાકમાંથી ફ્રી થયા ને પહેલાં દુકાન એની જરાક હકેલી લે ને પછી હા હાલો ભાત વરી દઉં ને એક બાજુ શાક વઘારના. જો આવું છે, હું શાકભાજી લેવા જાઉં દુકાને જાઉં ને એટલે કોકને ને કોક ઘરાક આવી જાય એટલે સાહેબ એમ કે થોડીક વાર રોકાઈ જાય ને એટલે મારે ટેકો થઈ જાય. એટલે મારે છે ને અડધી કલાકનું વિચારીને ગઈ હોય ને તો કલાક 2 કલાક વહી જાય. એટલે હું શાકભાજી લેવા ન જાઉં ને એનું કારણ હા કાબા બાને હું કહીને ગઈ હતી કે હું હમણાં જ આવું અડધી કલાકમાં, અડધી કલાકની 1.5-2 કલાક થઈ ગઈ. તો સારું હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો એક બાજુ મેં ભાત ઓર્યા છે, એક બાજુ મેં શાકનો વઘાર કરી લીધો છે, અને બાએ જો બધું શાકભાજી છે ને ભરી દીધું છે ડાલીમાં. તો હાલો હવે ધોઈને એને રાખી દઉં, પછી ગોઠવી દઉં ફ્રીજમાં. અને શાકભાજીમાં હું લઈ આવી છું ભરાય એવા રીંગણા, ચીબડા, કાકડી, ભીંડો, કારેલા, ટમેટાં, ચોરી, ધાણા અને દૂધી અને અળવીના પાન. કેમ કે ઢોકળા ખાવાનું મન થયું હતું. કાધારા ખાટિયા ઢોકળાનું મુહૂર્ત નથી આવતું બનાવવા છે તો એ દરેલું છે તો એનો નથી મેળ પડતો. ને અળવીના પાન આવી ગયા તો અળવીના પાનને ઢોકળા કરવા જોઈએ ને પાતરા કા? હા તો હાલો હવે એ આગળ ધોઈને રાખી દઉં ને એ નીતરી જાય પાણી એમાંથી, આમાંય થઈ જાય, પછી બપોર બધું ફ્રીજમાં ગોઠવી દઈએ. હાલો તો હવે બધું આ ઠેકાણે કરીએ, મૂકીએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:15 વાગ્યાનો ને હું લેવો છું ફ્રૂટ ને ફ્રૂટ લેવો એમાં અંજુ વિચારમાં પડી ગઈ. હું વિચારમાં એ પડી ગઈ કે તમને આ 1-2 નંગ ફ્રૂટ આપે કોણ? ફ્રૂટ બધી વાળા. વસ્તુ એક વસ્તુ આપે. સારું થયું ને ખારક તમે આ 500 ગ્રામ લઈ આવ્યા, નહીંતર એ કહો ને કે એક આપો. પેલા હું એ વિચારું કે આમાં બાને ખવાય એવું કઈ છે? બા ગોતો તો ખરી ખવાય. હા તો બાકી ખવાય હો. આમાં કહેજો કમેન્ટમાં કે સફરજન કેટલી પ્રકારના છે ને. હા બાકીની બધી વસ્તુ છે જો ખારક, કેળા, જલદારુ, સંતરા, દાડમ, જામફળ અને સીતાફળ, સફરજન. તો આટલી વસ્તુ આવી છે. આ સારું કહેવાય ભાઈ, ફ્રૂટ વાળા ને એક વસ્તુ આપે. તમને આપે કે નહીં? આ જલદારુ તો બોલી. હા તો ઠીક હાલો. તમે કિલો 500 માં લઈ આવો કે સાહેબની જેમ આમ 1-2 નંગ લઈ આવો, એ મને કહેજો કમેન્ટમાં. તો હાલો ફ્રૂટ ખાઈને પેટ નથી ભરવાનું સાહેબ. આનો વારો તો હાંજે છે, અત્યારે રોટલા ખાવાના છે, કાલે હાંજના ઘડેલા છે, અત્યારે નહીં ખાઈએ ને તો હાવ રે હું કાબા. તો સારું હાલો બપોરાની થાળી તૈયાર કરીએ ને પછી બેસીએ બપોરા કરવા. બપોરા કરવા બેસીએ ને એ પહેલા તો અમારા ગોરધનભાઈ ને કપિલભાઈ ને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એટલે મિની પગે આવીને તમે બેસી જાવ, અમને ખબર ન પડે. હે અમે બેલ રાખ્યો, બેલ નો મરે એમ જ હોય. જો તો જવાબ નથી દેતો ગેમમાં છે કે ડાગલા જોવે. હું એને એ જ પૂછું ચડી ટી શર્ટ ક્યાંથી લીધા નહીં? તાર ફુવાન દઈ દે. શર્ટ નાઇટ ડ્રેસમાં હાલશે એને. મારે લેવા આવા કલરનું જ લેવું અંજુ મારે. હા લઈ લ્યો ને એને, આમાં જો તમને થઈ જાય તમારા માપના જ છે. હા તો હાલશે ભલે ને એને બીજી વાર પહેર્યા હોય. તાર ફુવાને તો તોય મોટા થાય ગોરધન ઢૈડા. મારે મશીને બેહીને ઓલા કાપવા જોઈએ ચડાને. તો જતી જવાબ નથી દેતી. હવે તો ચડ્ડીમાં પીપી નથી કરતો ને તો મારે હાલશે ચડ્ડી. હા હવે હું મોટો થઈ ગયો છું, બિચારાને શરમાવી દીધો. હાલો અમારે કપિલભાઈ ની આવ્યા ન આવ્યા ને એવું કર્યું. હાલો આવજો. એ ગોધન રોકાઈ જાય, હાંજે મૂકી જાય. રોકાઈ જાય ને તાર ક્યાં ત્યાં નિશાળ જવું? ફટાફટ લઈ લે. હાલો આવજો. હાલો હટાણું કરવા આવ્યા તમારા કપિલભાઈ ની અત્યારે.
ભવ્યો ગયો હોય નિશાળે, ગોરધનભાઈ ઘેરે હોય, અત્યારે ગાયુંનું કંઈ કામ ન હોય એટલે બધું લેવાઈ જાય. ને અમારે જો હજી બપોરા કરવા બેહવા છે, લાઇટ વહી ગઈ. લાઇટે તો ઉપાડો લીધો. એ ક્યાં હે ઓલું હું બેટરી આમાં ક્યાં કઈ છે? આ પડી ટીવી પાસે. હાલો હવે અંધારે ખાવ. હાલો બપોરા કરી લઈએ. હાલો તો તૈયાર છે બપોરાની થાળી. તો આવી જાઓ બધા બપોરા કરવા. બપોરામાં છે બટેટાનું શાક, ભાત, રોટલી, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ, રોટલો ને દહીં. તો કંઈક આવું છે અમારા આજ બપોરનું મેનુ. તો આવી જાઓ બધા બપોરા કરવા. તો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ટાઈમ થઈ ગયો છે 2:45 વાગ્યાનો અને લાઇટ રાણી તો આવ્યા નથી ને અંદર ઉકળાટ ને બફારો એટલો થાય કે રહેવાતું નથી. એટલે જો ઝટકો મારીને વહી ગઈ. નહીં વહી ગઈ, હાવ ડીમ આવી. ડીમ છે અંજવારું જ ક્યાં ડીમ પાવર આવ્યો એટલે એકવાર ઝટકો આવ્યો તો અત્યારે જો હાવ ડીમ છે. મરતા મરતા પંખા હાલે એટલે હજી એક વખત લાઇટ તો જાહે. અને જો હું 2:45નું કહેતી 3 વાગી ગયા અને ધારાબેન હોમવર્ક લઈને બેઠા છે. તો ધારાનું હોમવર્ક થઈ જાય ને અમે થોડીક વાર ઇન્ડોરે બેસીએ એટલે ધારાબેનને છે ને રોંઢે ઉપાદી નહીં. રોંઢાનું કામ અત્યારે કરી લઈ કા બેન. અને હું બાબે હવે અહીં બેસું કેમ કે હજી એક વખત તો લાઇટ જાય, ફૂલ પાવર નથી, હાવ ડીમ છે, હમણાં વહી જાય. એટલે આમ રસોઈની ઉપાધિ ન હોય, બીજું કંઈ કામ ન હોય તેમ થાય કે બપોર 2 ઘડી આરામ કરશું. તા લાઇટ ઉપાડો લે એટલે આપણે તો ક્યાંય નહીં જવાના હતા ને અહીંયા ગોરા પાણીયારા વસે હલવાણા પાછા ખબર. ઘરમાં તો હાવ નથી રહેવાતું. આટલો વરસાદ થયો તો ઉકળાટ ને બફારો એવો જ થાય છે. તો હું બાબે ઇન્ડોરે ઘડીક વાર ઝૂલશું, ધારાબેન હોમવર્ક કરશે ને પછી લાઇટ આવશે તો ઘડીક વાર આરામ કરશું. નહીંતર પાછા હતા એ નહીં તો સારું હાલો મળ્યા. તો ટાઈમ થઈ ગયો છે 5:15 વાગ્યાનો ને 3 વાગ્યાના. હું સાહેબ બે ગયા હતા ગામડે, થોડું કામ હતું તો બસ હમણાં જ આવ્યા. આવીને સાહેબ હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈને સીધા જ ગયા દુકાને અને મેં લીધો સીધો ફોન. તો ધારાબેન લાઇટ કઈ આવી હતી? તમે ગયો ને એની 5 મિનિટ પછી તો અમારો જ વાંધો હતો ને. હોમવર્ક થઈ ગયું તારે? વારે વાહ, હોમવર્ક થઈ ગયું એટલે હવે એને ચૂંદડી લઈને જો રમવાનું. અને તું હુતી હતી કે નહીં? ખાલી ગોદડું પાથરીને રાખ્યું એટલે એમ થાય કે ધારાએ આરામ કર્યો. બા હુતા હતા તો આ ટીવી દેકારામાં બા નીંદર આવી ગઈ હતી? હે બા તમને નીંદર આવી ગઈ હતી આ ટીવીના દેકારામાં? લાઇટ આવી ગઈ હતી એમ ગયા ને પછી તરત? હા ત્યાં લાઇટ ન હોય તો પછી અહીંયા જ બેસવું પડે તો હા એનું લેસન એ થઈ જાય, 2 કામ થઈ જાય. તો હાલો અમારે ધારાબેનને બપોરે લાઇટ નહોતી તો હોમવર્ક એ થઈ ગયું, બારને આરામ થઈ ગયો, મારે થોડુંક ગામડાનું કામ હતું એ થઈ ગયું. તો બધાય કામ થઈ ગયા છે. તો બસ હવે તો છે ને અત્યારે ચા બહુ સાંભળ્યો છે પણ આ ચા પીવાય નહીં એટલે હવે કાલ સવારે ચા મળશે. નહીંતર અત્યારે તો એમ થાય કે મસ્ત મસાલાવાળી ચા બનાવીને પી લઉં ખબર. હે હવે 12:30 કોણ ઉઠે કેમ કે આજે છે અમારે પાંચમ એટલે પાંચમને દિવસે કંઈ ગરમ ન ખવાય. એક ટાઈમ અમે ચા પીએ એટલે સવારે ચા પી લીધો. હવે અત્યારે ચા પાણી પીવાના કંઈ નહીં. જે ખાવું હોય ટાઢું પણ ફ્રૂટ લઈ આવ્યા. ફ્રૂટ તો ખવાશે તો ખાવું નહીંતર હરીવાલા બરાબર. તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. બાને જવાનું છે હવેલીએ દર્શન કરવા. જય ભોલેનાથ.